ફરી એકવાર દેશભરમાં કોરોના ચેપના કેસ જોવા મળી રહ્યા છે અને આને ધ્યાનમાં રાખીને હવે પંજાબ સરકારે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે। આરોગ્ય વિભાગ દ્વારા એક નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને આરોગ્ય કર્મચારીઓને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે। મળતી માહિતી મુજબ પંજાબ સરકાર દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરીમાં કહેવાયું છે કે ભીડવાળી જગ્યાએ માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવવો જોઈએ, જેથી ચેપ અટકાવી શકાય। આ ઉપરાંત લોકોને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાની પણ અપીલ કરવામાં આવી છે। બીજી તરફ જો કોઈને ઉધરસ કે તાવ જેવી ફરિયાદો હોય તો તેને આઇસોલેશનમાં રહેવું જોઈએ અને સારવાર લેવી જોઈએ અને અન્ય લોકો સાથે સંપર્ક ટાળવો જોઈએ। તેમજ પંજાબ સરકારે આરોગ્ય કર્મચારીઓને વધુ સાવધ રહેવા અને માસ્ક અને સેનિટાઇઝરનો નિયમિત ઉપયોગ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે। લોકોને ખાંસી કે છીંક ખાતી વખતે મોં ઢાંકવા, વારંવાર હાથ ધોવા અને જાહેર સ્થળોએ સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે। સરકારનું કહેવું છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતી એ જ એકમાત્ર રક્ષણ છે। તેથી સામાન્ય લોકોને સહયોગ માટે અપીલ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।